દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો। સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ પાંચ સૂત્રોને વરેલી સંસ્થા ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સોમવારે KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો, જેમાં ગુરુ મહિમા વિશે સેનજીભાઈ સોલંકીએ સુંદર માહિતી આપી હતી। તેમજ ધાનેરા શાખાના પ્રમુખ શાસ્ત્રીજી સત્યમભાઈ ત્રિવેદીએ ભારત વિકાસ પરિષદના કાર્યોથી માહિતગાર કર્યા હતા અને શાખાના મંત્રી વિપુલભાઈ ઠક્કર દ્વારા રાષ્ટ્ર, પર્યાવરણ અને વ્યસન મુક્તિનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો તથા ધાનેરા શહેર તાલુકાની અન્ય 21 વિદ્યાલયોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદન છાત્ર અભિનંદન ઉત્સવ ઉજવાયો, જેમાં 5000 બાળકોને ગુરુ મહિમા વિશે સમજણ આપવામાં આવી। તેજસ્વી બાળકો અને શિક્ષકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બાળકોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શાસ્ત્રીજી સત્યમભાઈ ત્રિવેદી, મંત્રી વિપુલભાઈ ઠક્કર, પ્રકલ્પ સંયોજક વિપુલભાઈ ત્રિવેદી, જીગરભાઈ ત્રિવેદી દ્વારા ભાઈઓ તથા બહેનોની વિવિધ 21 જેટલી ટીમ બનાવી વિવિધ શાળામાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત મારા પરમ મિત્ર અને આ કોલેજના આચાર્યશ્રી, તમામ ગુરુજીઓ, મારા ભારત વિકાસ પરિષદના ધાનેરા શાખાના પ્રમુખ શ્રી સત્યમબાબજી, મંત્રી વિપુલભાઈ, તમામ દીકરા અને દીકરીઓ, મિત્રો, એમ તો આપણે ગુરુ પૂર્ણિમા વિશે ઘણી વાતો સાંભળી છે અને બાપજીએ પણ ગુરુનો મહિમા એ આપને કહ્યો છે। હું તમને આજે હવે તમારે અત્યારે આ નવા યુગમાં કઈ રીતે, કઈ પરિસ્થિતિમાં શું કરવાનું છે, કારણ કે રાષ્ટ્રની ધુરા તમારા હાથમાં છે। અહીં હું કોઈ તમને ઉપદેશ નથી આપવા આવ્યો, પણ તમે એવી પરિસ્થિતિમાં અત્યારે પસાર થઈ રહ્યા છો જે ભારત દેશ માટે પડકાર છે અને એ પડકારનો સામનો કરવો એ તમારા હાથમાં છે। પહેલું તો તમને કદાચ ખબર નહીં હોય, અમે જ્યારે ભણતા અને ત્યારની પરિસ્થિતિ હું કહું તમને કે એ વખતે આપણા ધાનેરા તાલુકાના કોઈ પણ દીકરીઓ તો ભણતી જ નથી, સુવિધા જ નથી। દીકરાઓને એડમિશન લેવું હતું તો પાલનપુર કે પાટણ જવું પડતું અને એના માટે વાલીઓને તમારે ધક્કા ખાવા પડતા, કોઈ રાજકીય નેતાઓની ભલામણ લઈ જવી પડતી, મહિનો મહિનો ફરવું પડતું, ખૂબ હાલાકી હતી। તમે ભાગ્યશાળી છો કે તમને ધાનેરા નગરમાં આટલી મહાશાળાની સમગ્ર ફેકલ્ટી આર્ટ્સ, સાયન્સ અને કોલેજ સાથે, મને તો હજુ ઘણી વખત એમાં સપનું દેખાય છે કે ધાનેરા કોલેજમાં સાયન્સ કોલેજ છે। શ્રીઓ અને વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, સાહેબે વાત કરી કે કોલેજના આ વર્ષના કાર્યક્રમની શરૂઆત ગુરુવંદનથી થાય છે, એટલે ગુરુ પૂર્ણિમાના ઉત્સવથી જ આપણે કરી રહ્યા છીએ। એટલે સર્વમાં સારામાં સારું કે ગુરુ અને વિદ્યાર્થીનો સંબંધ છે એ લક્ષી જ કાર્ય કરવાનું છે। એ સંબંધના કારણે જ આજથી એનો કાર્યક્રમનો આરંભ પણ આજથી થઈ રહ્યો છે। તમે જાણો છો કે દૂધ અને પાણીની પ્રકૃતિ જે છે ને ઠંડી છે। દૂધના અંદર એક પ્રકૃતિ નથી। દૂધ એટલે વિદ્યાર્થી, તમે સમજો, તમે વિદ્યાર્થી દૂધ જે સમાન છો। દૂધના અંદર દહીં બને, છાશ બને, માખણ બને, ઘી બને, બટર બને, વિવિધ પનીર વગેરે વિવિધ પ્રકૃતિઓ બને। આમ વિદ્યાર્થીઓ પણ તમે આગળ જઈ અને અલગ અલગ ફિલ્ડના અંદર તમે ડૉક્ટર, એન્જિનિયર કે અધ્યાપક કોઈ પણ તમે ફિલ્ડમાં જઈ શકશો કે ફાર્મર, ખેડૂત બની શકે છે। પણ એ દૂધને જ્યારે ગેસ ઉપર મૂકવામાં આવે ને, ચૂલા ઉપર મૂકીએ ત્યારે એને ગરમ પ્રકૃતિ મળી, ઉષ્મા મળી। જ્યારે તમે વિદ્યાર્થી સ્વરૂપે, બાળક સ્વરૂપે પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં તમે આવ્યા એટલે પ્રાથમિક ને માધ્યમિકનો અભ્યાસ, એ ધીરે ધીરે તમારો અભ્યાસ, પણ હાલની જે તમારી જે ઉંમર છે ને એ ગરમ દૂધ જેવી છે।
અને જે દૂધનો જો ઉભરો આવે એ ઉભરાના સમયે દૂધને જો ગેસ બંધ કરીને આપણી ઉષ્ણતા જે છે એને શાંત કરવામાં આવે ને તો એમાંથી માખણ ઘી વગેરે બની શકે. પણ જો એ ગરમી આપણી હોય, આપણને એમ લાગે કે આપણે સર્વસ્વ છીએ, આપણા મા બાપ, આપણે હવે એમ લાગે આ ઉંમર તમારી તરંગ છે, જે કુદરતી પ્રકૃતિ શરીરની છે કે જે 16 વર્ષથી લઈને 22-23 વર્ષ સુધીની ઉંમર હોય ને એમાં શરીરના અંદર આપણા હોર્મોન્સો બદલતા હોય. આના કારણે આપણને એમ લાગે કે આપણને કોઈ સમજતું જ નથી, આપણે સમજદાર છીએ, સૌથી વધારે શ્રેષ્ઠ છીએ એમ. ને એ ઉભરા વખતે આપણે ઉભરાઈને બહાર ઢોળાઈ જઈએ ને એ દૂધમાંથી કાંઈ ના બને. તો આપણે કંઈક ફિલ્ડમાં જવાનું છે કે બનવું છે એ આપણો ધ્યેય છે. એટલે આ જે હમણાં જે સમય છે એને આપણે સંસ્કાર રૂપી ખેંચી અને આપણે તરંગને આપણે મારવાના છે. આપણો એક જ તરંગ હોવો જોઈએ, ફક્ત અભ્યાસ. એ અભ્યાસ પછી આપણે ક્યાં પહોંચશું આના પછી સમય છે, આપણને સમય આવશે એટલે આપણે મહોત્સવ બધા કરવાનો સમય થશે. પણ એ વિશે પહોંચવું ત્યાં આગળ આપણી ફિલ્ડમાં આપણે પહોંચવું જરૂરી છે. કંઈક બનશું તો કરી શકશું આપણે. તો એ સિંચન માટે ભારત વિકાસ પરિષદ 1963થી એની સ્થાપના ભારતના અંદર થઈ છે. અને છેલ્લા 25 વર્ષ, હાલમાં 25મું વર્ષ ધાનેરા શાખાને પણ થઈ રહ્યું છે. અને જે ભારત વિકાસ પરિષદ છે 5 સંસ્કારો છે, સૂત્રો છે મુખ્ય: સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ. એ 5 સૂત્રોને વરેલી શાખા હાલમાં લગભગ અમે ધાનેરા શાખાના અંદર 130 સભ્યો છે. અને મેં આ સૂત્રોને વરી અને આવનારી પેઢીના અંદર આપણા ભારતીય જે મૂલ્યો છે એ મૂલ્યને ટકાવવા માટે અમે કાર્ય કરીએ છીએ. ઉપલેટા શહેર અને તાલુકામાં ભારે મેઘખાંખા. ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 5 દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 15 ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી અતિ ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાજાનગર અને નગીના સોસાયટીમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની તમામ ઘરવખરી પાણીમાં પલળી નષ્ટ થઈ ગઈ હોય, જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારના માજી સદસ્યો અને સામાજિક આગેવાનોને જાણકારી બોલાવતા માજી સુધરાઈ સભ્ય શાહનવાઝ બાપુ બુખારી, રશીદભાઈ સિવાણી, સબીર બાપુ બુખારી વગેરેએ આવી ચીફ ઓફિસર તેમજ મામલતદારને જાણ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી. મારું નામ આરીફભાઈ ઓસમાણભાઈ ગાચી, વિસ્તાર અમારો ખ્વાજાનગર. અને આજે તારીખ 22/7/24ના રોજ સવારથી 6:45 વાગ્યાથી લગાવી અને 11:30 સુધી અમારો જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. તે દરમિયાન અમે શાહનવાજ બાપુ બુખારીને ફોન કરીને કીધું કે જો ભાઈ આ વિસ્તારની અંદર અત્યારે પાણીનો ભરાવ ખૂબ થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગમે એમ કરીને આનો નિકાલ કરવો જરૂરી છે. એ દરમિયાન શાહનવાજ બાપુ તથા લોકો બધા સાથે મળી અને પછી જે ભૂગર્ભ ગટર છે એની આખરી જે ભાગ છે, છેલ્લો ભાગ, એની અંદર ખૂબ જ કચરો ને બધું ભરાઈ ગયું હતું અને પાણીનો ભરાવ ત્યાંથી બંધ થઈ ગયો, પૂરો ભરાઈ ગયું હતું અને પછી એને ખોલવું જરૂરી હતું. એ દરમિયાન બધા લોકો સાથે મળી અને શાહનવાજ બાપુ સાથે મળી અને એ બધા છેલ્લા ઢાંકણા હતા એ તોડી અને પછી એનો પાણીનો નિકાલ કર્યો. એ દરમિયાન નગીના સોસાયટીની અંદર ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જે દરમિયાન બાપુને ત્યાંથી ફોન આવેલ એટલે બાપુએ તાત્કાલિક ચીફ ઓફિસર તથા મામલતદાર સાહેબને ફોન કરી અને આની રજૂઆત કરી અને પોતે તાત્કાલિક ત્યાં એ યુદ્ધના ધોરણે કામ કરવા નીકળી ગયા હતા. યાસ્મીન સિકંદર બ્રજ, નગીના સોસાયટી. મારા 4 છોકરા લઈને બહાર ઊભી છું, આખો ઘરમાં ડૂબી ગયો છે. મારા કાંઈ આધાર નથી આવે. કેટલું પાણી આવ્યું તમારા ઘરે? આખો ડૂબી જ ગયો છે, કાંઈ છે જ નહીં બાકી. બધું પલળી ગયું, અનાજ મનાજ બધું બાટલા બધું પૂરું થઈ ગયું છે. ને 4 છોકરાને લઈને બહાર ઊભી છું આટલા પાણીમાં. હા, તમે જવા આવો બસ, તમને ખબર પડે એમ. તમે કેટલા વર્ષ સુધી રહ્યો છો? હા, કેટલા વર્ષ થઈ ગયા ભાઈ.
તો તમારા ઘરમાં કોઈ દી આટલું પાણી આવ્યું ના નથી આવતું કોઈ દી આ ફેરી જ આવ્યું છે આટલું પાણી આ પાણી આવવાનું કારણ તમને ખબર છે બેન? નહીં નગર પાણી આવવાનું કારણ છે બુગદાના નથી સરકાર સહાય કરતા તો અમારા ઘરમાં પાણી ગરી ગયું. એટલે આ ખરી તો બુગદા સાફ કર્યા નથી એના કારણે તમારા ઘરમાં પાણી આવ્યું. હા એના હિસાબે જ આવી ગયું અમારે બધું પાણી. આટલા 20 વર્ષથી રહી છે કોઈ દી પાણી નથી ગયું. તમારી ઘર પરિસ્થિતિ કેવી છે? સારી છે કે સાવ નબળી છે? સાવ નબળી છે અમે સાવ ગરીબ માણસ છીએ તમારા કઈ નુકસાન થયું છે અનાજ બનાજ કે કાંઈ નથી બધું પડી ગયું. તમને સરકારથી સહાયતા છે કે તમને સહાયતા આપશે સરકાર? હવે સરકાર કરે અમારે સરકાર ઉપર જ છે બધું જી છે એ સરકાર ઉપર જ છે. ઉપલેટામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત. ઉપલેટામાં 2 દિવસમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકો પાણીમાં ગરકાવ. કપાસ, મગફળી, સોયાબીન જેવો પાક હજુ પણ પાણીમાં ગરકાવ. ખેતરોમાંથી નથી ઓસરતા વરસાદી પાણી. વાવેતરથી લઈ અને અત્યાર સુધી કરેલ ખર્ચ પાણીમાં ગયો. 1 વીઘા દીઠ 5 થી 6 હજારનું નુકસાન. ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ માથે પડશે. ફરી વાવેતર કરવાની આવશે નોબત. ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલ છે. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રની અંદર જે અનરાધાર વરસાદની આગાહી આપેલી હતી એના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 3 થી 4 દિવસથી જે વરસાદ પડ્યો છે એ કોઈ સીમા નથી. કારણ કે જે ખેડૂતોએ આગોતરું વાવેતર ખેતીમાં કરેલું હોય અને જેવા કે કપાસ, સોયાબીન, મગફળીનું વાવેતર કરેલું હોય, આ ખેતરોની અંદર 3-3, 4-4 ફૂટ પાણી ભરેલા હોય. આના હિસાબે જે ખેડૂતના જે પાકનું ધોવાણ અને જમીનનું જે ધોવાણ થઈ રહ્યું છે, હજી પણ જે વરસાદની આગાહી છે એના હિસાબે ખેડૂતો પણ ચિંતામાં છે કે હવે શું કરવું. જેઠાભાઈ મારખીભાઈ, આખું નામ, ગામ ઉપલેટા. શું કહેશો વરસાદ બાબતે? વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં. બહુ વરસાદ પડ્યો, પાણી ભરાતા પાક બધા બળી ગયા. કોઈ પાક હાથમાં આવ્યું છે અને મોંઘા ભાવના બિયારણ, ખાતર, સુફા, ભાડા ભત્તા, મહેનત મજૂરી બધું અટાણે નિષ્ફળ જાય એવું છે. કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં. બનાસકાંઠા લેન્ડ રેકર્ડ શાખાના કર્મચારીઓની પેન ડાઉન સ્ટ્રાઇક. કર્મચારી એકતા જિંદાબાદ. કર્મચારી એકતા જિંદાબાદ. અમારી માંગો પૂરી કરો. અમારી માંગો પૂરી કરો. કર્મચારી એકતા જિંદાબાદ. બનાસકાંઠા લેન્ડ રેકર્ડ શાખાના કર્મચારીઓની પેન ડાઉન સ્ટ્રાઇક. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સ્ટ્રાઇકમાં જોડાયા. વર્ષ 2018માં અમદાવાદ ખાતે કરી હતી ઉગ્ર રજૂઆત. જો કે કોઈ નિરાકરણ ન આવતા તમામ કર્મચારીઓ 31 જુલાઈ સુધી પેન ડાઉન સ્ટ્રાઇકમાં જોડાયેલા રહેશે. વર્ગ 3ના કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી. બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરો અને ચેરમેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને રબારી સમાજના આગેવાનો અને ખેડૂતો સાથે બેઠક યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરો અને ચેરમેન ગોવાભાઈ રબારી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ગોવા રબારીએ ડીસા માર્કેટ યાર્ડ ખાતે રબારી સમાજના આગેવાનો અને ખેડૂતો સાથે બેઠક યોજીને તેમની પર થયેલા આક્ષેપો ફગાવ્યા હતા તેમજ
ધાનેરાના ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈના અને અન્ય ડિરેક્ટરો મારો કેમ વિરોધ કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા 1 મહિનાથી ચેરમેન ગોવાભાઈ રબારી અને માર્કેટયાર્ડના 15 ડિરેક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી નવી ઇનોવા ગાડી લાવતા તેમજ માર્કેટયાર્ડ હસ્તક શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ તોડવાની તજવીજ હાથ ધરતા વિવાદ વકર્યો હતો અને ડીસા માર્કેટયાર્ડની સાધારણ સભામાં એક પણ ડિરેક્ટર હાજર ન રહેતા ચેરમેન ગોવાભાઈને રબારીને બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જે બાદ સમગ્ર વિવાદ પ્રદેશ કક્ષાએ પહોંચતા રાજકારણ ગરમાયું હતું. જો કે ગોવાભાઈ પર થયેલ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું કહી ડીસા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં રબારી સમાજના ખેડૂતો, આગેવાનો અને લોકો ઉમટી પડ્યા. તેમની સાથે ગોવાભાઈ રબારીએ બેઠક યોજી હતી અને પોતાની સામે થયેલ તમામ આક્ષેપો ફગાવતા ગોવાભાઈએ કહ્યું હતું કે હું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો પછી પાર્ટીએ જ મને મેન્ડેટ આપી માર્કેટયાર્ડનો ચેરમેન બનાવ્યો હતો. માવજીભાઈ દેસાઈ 2 વખત માર્કેટયાર્ડના ચેરમેન રહ્યા હોવાથી તેઓ 3જી વખત ચેરમેન બની શકે તેમ ન હતા અને મને ભાજપ પાર્ટીએ ચેરમેન બનાવ્યો તો માવજીભાઈને શું વાંધો પડ્યો તે ખબર નથી પડતી. સમાજના કોઈ પણ કામ માટે હું ખડે પગે હોઉં છું. રબારી સમાજનું વિદ્યા સંકુલ આવેલું છે, તેમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓની ફી હું ભરું છું, છતાં પણ મેં કોઈ દિવસ સમાજને કીધું નથી. સમાજ માટે મેં મારી જાત ઘસી નાખી છે. માવજીભાઈને પણ હું જ લાવ્યો હતો, છતાં પણ કેટલાક લોકો સમાજમાં અંદરો અંદર ભાગલા પડાવે છે. જે નવી ગાડી લાવવાનો મારા પર આક્ષેપ કરાઈ રહ્યો છે તે ગાડી નવી લાવવા માટે તમામ ડિરેક્ટરોએ ઠરાવ કરેલ છે. તેમજ જે શોપિંગ સેન્ટરનો ઉપરનો માળ તોડવાની વાત છે તેમાં તે જર્જરિત થઈ ગયેલ હોવાથી નગરપાલિકાએ નોટિસ આપી હતી અને તમામ ડિરેક્ટરોના નિર્ણય બાદ તેને તોડવાનો ઠરાવ કરાયો હતો. એમાં ક્યાં મેં કંઈ ખોટું કર્યું છે કે મારી ઉપર ખોટી રીતે આક્ષેપ કરાઈ રહ્યો છે? જે આક્ષેપો કરી રહ્યા છે તે આવીને તમારી સામે કહે તો ખબર પડે કે કોણ સાચું અને કોણ ખોટું. ડીસા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં આવેલ રબારી સમાજના આગેવાનો અને ખેડૂતોએ ગોવાભાઈ રબારીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ગોવાભાઈ ઉપર થયેલ તમામ આક્ષેપો ખોટા છે. કેટલાક લોકો તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. તો ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટા ગોવાભાઈ ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે ગોવાભાઈ હજુ ભાજપમાં સેટ થયા નથી. તો બાબુ પાનકુટા ભાજપમાં ક્યાં સેટ થયા છે? ગોવા રબારીને ભાજપે મેન્ડેટ આપીને ચેરમેન બનાવ્યા છે. તેમને કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, જેથી રબારી સમાજ અને ખેડૂતો ગોવાભાઈની સાથે છે અને રહેશે. સાહેબ, શું કહેશો? જે રીતે છેલ્લા કેટલા સમયથી માર્કેટયાર્ડમાં વિવાદ ચાલી રહ્યો છે, આપના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, આપણે આજે સમાજ તેમજ ખેડૂતો સાથે બેઠક કરી હતી, શું નિર્ણય કર્યો? નમસ્કાર. આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે. અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે, પાર્ટીનો કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે, તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ આડાઅવળું વાતાવરણ કર્યું, ઓમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે. અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો, એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો ગાડી ઠરાવ કરીને લાવી છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સર્વાનુમતે કર્યો હતો. ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ ચૂંટણી પતી જાય પછી લાવશું. ચૂંટણી પત્યા પછી ગાડી લાવી છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો 6ઠ્ઠો નંબર છે, આખા ગુજરાતમાં એપીએમસીનો દરેક ક્ષેત્રે. છતાં પણ તમે બાજુમાં સિહોરી જો તો ફોર્ચ્યુનર, થરાદ જો તો ફોર્ચ્યુનર, ધોંધરા જો તો ફોર્ચ્યુનર,
પાલનપુર જો તો ફોર્ચ્યુનર, બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ. અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો, પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે. મારા પહેલાં પણ ઇનોવા હતી, એક બીજી થાર ગાડી પણ હતી, 2 ગાડી હતી, એના પહેલાં પણ એ જ હતી. એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં 5-6 વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો એને હરાજીથી વેચી મારવી, આપણે નવી ગાડી લાવી દો. એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે, પણ બધા વરસાદનું ના વાતાવરણ જોયું એટલે મેં કીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા. આટલો જ પ્રોસેસ, આટલી જ વાત. બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે. શોપિંગની અંદર 2017માં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે તે. પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે, અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની. તો મેં કોઈ એજન્ડામાં લેવાનો ઠરાવ કરો નવેસરથી. એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માળ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે, એટલું તમે ઉતારી લો. બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું, નવેસરથી બોર્ડમાં લેશું. હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન. અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો, એના જે નિયમમાં આવતું હોય પ્રોસેસ કર્યા, ભાવ મંગાયા, જે તે કરીને કાયદેસર આલ્યું ને ઉતારવાનું ચાલુ કર્યું. આ 2 જ પ્રશ્નો. આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન આપી લીધું હશે, અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરીથી લેજો, આપશે. સર્વાનુમતે બધું કામ બી કર્યા છે. આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હવે એ તો વિરોધ શું છે એ તો કે તો ખબર પડે. આ 2 મુદ્દા હતા મેં વાત કરી, એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ. પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે. હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ઠેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું, કારણ કે માવજીભાઈ 2 ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે, હું હોય તો હું ન રહી શકું. નવા કાયદામાં 2 ટર્મ ચેરમેન રહ્યા હોય, ત્રીજી ટર્મ ન રહી શકે. એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો. તો એ હું જવાબદારી સંભાળું. બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજમારી થયો નથી. હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરોને બોલાય ના પાડ્યો હોય, એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા. મેં મિટિંગ મોકૂફ રાખી, મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી, તું ભાઈ બધાને કહી દો આજની મિટિંગ મોકૂફ. અને એ સભ્યોએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે. અમુક સભ્યોએ વાત કરી કે એમણે ના પાડ્યો છે. કીધું કંઈ વાંધો નહીં, આપણે તો પાર્ટીના માણસો છીએ, બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ. અહીંયા ખેડૂતની સંસ્થા છે, ખેડૂતનું ક્યાંય અહિત ન થાય, માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે, એ જવાબદારી આપણા સૌની છે ને વિશેષ મારી છે. એટલામાં આપણા બધા એ રીતે સારું કામ કરો. સાહેબ, આજે સમાજ સાથેની બેઠક બાદ એપીએમસી ને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું કંઈ? ના, એપીએમસીમાં તો નિર્ણય કોઈ લીધો નથી. સમાજને વાત કરી કે ભાઈ તમે બધે સંમતિથી જોડાયા હતા, સંમતિથી છો, રહેશો. આગામી ઇલેક્શનમાં તમે બધા સાથે રહેવાના હો તો, ન રહેવાના હો તો મારે કોઈ રહેવું નથી. તમે બધા સમાજ આખો છે, મારા સમર્થકો છે, સમાજ છે, એ બધા સાથે રહો. તો હું રકી એકલો શું કરો? એટલે એકે અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ. આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાતથી સમર્થન કરશું. સાહેબ, CR પાટીલ સાહેબના મેન્ડેટથી આપ ચેરમેન બન્યા છો અને એ મેન્ડેટ અમલમાં છે પાર્ટીમાં. આ મેન્ડેટની અવગણના થઈ હતી, જે તે ડિરેક્ટરો ગેરહાજર છે. જિલ્લા સંગઠન, પ્રદેશ સંગઠનમાં આપે આ મતલબની કોઈ ફરિયાદ કરી છે? ના, ફરિયાદ નથી કરી. આપના માધ્યમથી બધાને જાણ થઈ છે, આપના મિત્રોના માધ્યમથી, કોઈ છાપામાં, મીડિયામાંથી બધી અમને જાણ થઈ છે. રાણાભાઈ, આ ગોવાભાઈ અમારા સમાજના આગેવાન છે. આ લોકો મારા સમાજની ચેડી પડેલા છે, ખોટા સમાજના ભાગલા પાડે છે, ખોટા કટા વિરોધી કરે છે,
ખોટો હરાય આફત આલે છે, ખોટું આ બધું ખોટું છે. સમાજના ભાગલા માટે કોણ છે? સમાજના ભાગલાભાઈ માવજીભાઈ બાબુભાઈ રબારી ગોવાભાઈ ઉપર આક્ષેપ થયા તમામ ખોટા. ગોવાભાઈ માથે આફત આ ખોટો આલે છે, હાવ ખોટું છે. ગોવાભાઈ સાચા માણસ છે. મારું નામ દેસાઈ પરબતભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. આજે શેની મીટિંગ હતી? રબારી સમાજ કેમ ભેગું થયું છે? આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને, માર્કેટના ડિરેક્ટરો, એમને અમે ચૂંટી કાઢ્યા. અમારા વોટથી, અમારી મંડળીના વોટથી એમને ચૂંટી કાઢ્યા. એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આલ્યો એ મેન્ડેટથી બધા જ ચૂંટણા. પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ફરીને જાહેર સભાઓ કરી, બધા સમાજને પૂછ્યું. સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો. અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો. ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આલ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા. હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી. આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની બોમા માસીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે. ગુજરાત રાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો. એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી. અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા. અમે આ લોકોના હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને ને એમને. એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું. આખી પ્રોપર્ટી વેચી મારી. તમારા નામે કશું તમે જાણતા નથી તો ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી. આવી ખોટી કઈ ઉતાપત કરી બધા લૂંટી કાઢું. માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પહેલા ઘી કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા દેતા. હવે એટલે આ લોકો નથી હોવરાતું. ના, એ તો ઈ રહી ચાલે છે. અમે કોઈ હાલતા નથી સાહેબ. અમે 50 વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ જમીન મારી ખરીદેલી છે. આ ડીસા એપીએમસીની જમીન મારી ખરીદેલી છે. હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો. પણ અમે કોઈ દાડો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી. ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે અને આજે અમે ગોવાભાઈની જોડે છે. આખો સમાજ જ જોડે છે. પણ કોક તો એમ કે ગોવાભાઈ ખોટું કરી શકે. ભાઈ અમારા સમાજના આગેવાન છે. અમે અમારા ખોટો વિશ્વાસ સમાજમાં કરે છે આ લોકો. અમે ગોવાભાઈ સાથે છે. પાલનપુર તાલુકાના બાદરપુરા ગ્રામ પંચાયતનું 17 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાયું. પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં તાલુકા વિકાસ અધિકારી R.N. પટેલની અધ્યક્ષતામાં મનરેગા શાખા તાલુકા પંચાયત પાલનપુર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના અંતર્ગત 17 લાખના ખર્ચે નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ગામના યુવા સરપંચ દોલતસિંહ ડાભી દ્વારા આવનાર મહેમાનોનું બુકે તેમજ સાલ ઓઢાડી ઉત્સાહભેર સ્વાગત કરી પંચાયતને ખુલ્લી મૂકવામાં આવી હતી. ગામના પૂર્વ સરપંચ શરીફભાઈ વરાડિયા એ શાબ્દિક સંબોધનમાં પંચાયતના વહીવટને આવકાર્યો હતો. ગામના વિકાસલક્ષી રોડ, રસ્તા, હોસ્પિટલ, શાળા, પાણી અને ગટરને લઈ લોકોને પડતી અગવડતાને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વિકાસલક્ષી કામો કરી આપવાની અપેક્ષા સાથે રજૂઆત કરી હતી. જે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને લગતી કોઈપણ પ્રકારના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપવાની બાહેધરી આપી હતી. આ કાર્યક્રમમાં યુવા સરપંચ દોલતસિંહ ડાભીના 3 વર્ષના વહીવટને તાલુકા વિકાસ અધિકારીએ બિરદાવ્યો હતો. VPO કમલેશ પરમાર, MJ સિંધી, ટેકનિશિયન મનરેગા તલાટી મનીષાબેન ગુંજિયા, પૂર્વ સરપંચ શરીફભાઈ વરાડિયા, પૂર્વ ડેપ્યુટી સરપંચ અયુબભાઈ કાણોદર, સરપંચ દિલીપ સાલવી, સાગ્રોસના સરપંચ, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે પૂર્વ સરપંચ શરીફભાઈ વરાડિયા દ્વારા
આવનાર તમામ લોકોને મોતીચૂરના લાડુ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના આચાર્ય જ્યોતિષ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. બીજું ખાસ કરીને આ વિકાસના કામો આવેલા આ પંચાયતના ઉદ્ઘાટનમાં ટીડીઓ સાહેબ તેમજ આવેલા નરેગા મંત્રી વિદ્યાભાઈ સબને બધાને આભારપૂર્વક હું સલામ કહું છું. બીજું, ગામના વિકાસ માટે આ નવું મકાન તૈયાર થયું એ મારી ખુશીનો પાર નથી કે અહીંયા રહીને ગામનો વિકાસ થશે અને હવે વિકાસ બરાબર ચાલુ થશે. 5 વર્ષના અંદર ગામના અંદર જે વિકાસ થયો મારા દોરના અંદર, એમાં અમારા સાથી અયુબભાઈ અને બીજા બધાનો સંપર્ક સહારના વજેથી ઘણો બધો વિકાસ કરી નાખ્યો. પણ બાકી રહી ગયેલું કામ છે. ગામને ડિજિટલ બનાવવું જોઈએ. ગામને ડિજિટલ બનાવવા માટે એક આરોગ્ય દવાખાનાની જરૂરત છે, એક બેંકની જરૂરત છે અને 2 રોડ માટે ઘણી મહેનત કરી. એક બાદરપુરાથી ટીડીઓ સાહેબ જરા ધ્યાન આપજો, બાદરપુરાથી ગાજરવાડાને જોડતો રોડ અને એક આપણા પંચાયત ઘરથી વાસણાને જોડતો રોડ. બેના બધું પાસ થઈને મૂકેલી ફાઇલો છે, ખાલી જોબ નંબર મળવાની તૈયારીમાં છે. એના માટે બી ઘણી મહેનત કરી હતી અને અમે લોકોએ જે કામ કર્યું એ રીતે આ સરપંચ બી કરે એવી અમારી આશા છે અને કરે જાય છે. જે ત્યાં નાનું મોટું કામ કરે જાય છે અને આ 3 મોટા કામ છે, એના માટે ખાસ કરીને મહેનત કરવાની જરૂર છે અને તાલુકા વિકાસ અધિકારીના બી સહકારની જરૂરત છે આપણે. અને જિલ્લા ડીડીઓ સાહેબ આવ્યા નહીં, ડીડીઓ સાહેબ આવ્યા હોત તો જરૂરત હતી કે ઘણું બધું કામ આપણું બાકી છે એ બધા 2-3 કામ થઈ જાય ને. એક તો મેઇન રોડ જે બાદરપુરાથી ગાલવાડાને જોડતો રોડ છે ને, એની બહુ જરૂરત છે. ત્યાંની 75% વસ્તીની જમીનો છે અને તો જવા આવવાનો ઘણી મોટી તકલીફો છે અને ઘણી બધી જગા જ નથી જવા આવવાની. માટે એ રોડની માગણી માટે અમે 2 વર્ષ તો ગાંધીનગર નીતિનભાઈ પટેલ હતા ને ત્યારથી મહેનત ચાલુ છે અમારી અને 2 ફાઇલો કમ્પ્લેટ કરીને મૂકી છે. માટે ચાલુ સરપંચને બી કહું છું કે ભાઈ આના માટે મહેનત કરી અને 2 રોડનો એક જોબ નંબર આવી જાય, ભાજપની સંકલ્પ સમિતિના ઠરાવમાં લેવડાવી અને ત્યાં આવશો તો થઈ જશે ફટાફટ. બીજું સારું કામ ચાલુ છે અને વિકાસના માટે આ જે પંચાયત ઘર તૈયાર થયું ઘણી ખુશીની વાત છે અને બધા લોકોની હાજરીના ખુશીની વાત છે. ગમે તે કામ કરવું હોય તો આસાનીથી આવી શકાય. બીજી માગણી મારી હતી પર્સનલ તલાટીની કે ગામમાં પર્સનલ, રાજ્ય સરકારમાં બી અપીલ કરી હતી હું, તો ડીડીઓ સાહેબને ઓર્ડર બી આપ્યો હતો પર્સનલ તલાટી માટે. ડીડીઓ સાહેબે શું કહીને કે બીજી ભરતી થશે ત્યારે તમને પર્સનલ તલાટી આપશું. હવે હપ્તામાં 2 દિવસ કામ ચાલુ રહે છે પંચાયતનું. આપણા ગામમાં ઘણા બધા કામ રહે છે એટલે છુટ્ટીઓ રહે, રજાઓ રહે તો ઘણા દિવસ તો હપ્તો પંચાયત ઉઘડે નહીં. એટલા માટે એની બી કોશિશ હતી. કચરા માટે ગાડી ચાલુ કરી તો આજકાલ સફાઈ માટે સારામાં સારું કામ છે થયું છે. રોડો બધે થઈ ગયા. હવે આ સરપંચ બી બ્લોક અને ગટર લાઈન થોડી બાકી છે, પૂરું કરે છે. તે વિકાસનું ગતિમાન ચાલુ જ રહેશે એવી મારી આશા છે. બીજું કંઈ કહેવું હોય તો અયુભાઈ.